આપણામાં ઐશ્વર્ય છે ખરું? જો ઐશ્વર્ય હોત તો ઐશ્વર્ય કમાવાના પાછળ દોડીએ છીએ શું કામ? રાત દિવસ દોડીએ છીએ ને એના પાછળ, ઐશ્વર્ય કમાવા માટે, પૈસો કમાવા, નામ કપાવવા માટે. આપણામાં ધર્મ છે ખરો? છે. કેમ નથી? ભલે છાંટો હોય પણ છે તો જ ભગવાને મને ને તમને અધિકાર આપ્યો છે અહીંયા બધા ભેળા મળીને બેસવાનો. જો ધર્મ ના હોત તો અહીંયા આપણને બેસાડત. એટલે જેટલા બેઠા છે ને બધા ધાર્મિક જ છે. યશ જો પહેલાથી હોય તો યશ મેળવવા માટે તો આપણે આંધળા થઈને દોડીએ છીએ. એવી મજૂરી કરીએ કે જેને સામેવાળો આપણને આમ આપણા નામની જય જયકાર કરી નાખે. શ્રીના બે અર્થ છે. એક નામ છે શ્રી એટલે કે લક્ષ્મી, અને બીજું શ્રીનો મતલબ એ બને છે કે આપણી અંદરનું મનોજ્ઞાન. હવે મનોજ્ઞાન માટે તો કોઈ દોડવાના, પણ શ્રી માટે તો દોડે જ છે. વળી પાછા કહે શું? પૈસો હાથનો, તો તું એના માટે દોડે શું કામ છે? પછી વહુ ઘરમાં આવે ને કે આ અમારા ઘરની, તાર દીકરાને તો નારાયણ બનાવ. ઓલો જગતનું પાલન કરે છે, ઓલો પરણ્યો છે 6 મહિના પછી તારું જ પાલન નહીં કરે. દીકરો નારાયણ જેવો હોય ને તો જ પત્નીને લક્ષ્મી કહેવાય. જગતનું પાલન કરે છે ને. અને આપણે આ વખતે પૈસા ઓછા છે, EMI ભરવાનું છે, પપ્પા ખોટા ખર્ચા કરતા. એક પિક્ચર આવ્યું હતું, તમને ખબર હોય તો આ જોવાનું. શ્રેષ્ઠ અભિનેતા અમિતાભભાઈ બચ્ચન અને હેમા માલિની, બાગબાન. મેં મારા જીવનમાં કમસે કમ 80 વખત આ પિક્ચર જોયું છે. વારંવાર જોતો. આ વખત આંખ ભીની થઈ જાય સાહેબ. શું પરિસ્થિતિ છે! પોતાના મા બાપને સંતાનો વેચી લે છે. 15 દિવસ મારા ઘરે, 15 દિવસ તારા ઘરે, 15 દિવસ તારા ઘરે. એક માં 4 દીકરાઓને સાચવે છે, પણ 4 દીકરાઓ એક માને સાચવી શકતા નથી. અને જ્ઞાન જેટલું મેળવો ને એટલું ઓછું. જેટલું જ્ઞાન મેળવો પણ જ્ઞાન મળે ક્યાંથી? ગુરુ કરવા પડે. ગુરુ ક્યાં મળે? ગુરુ કરવા જવાની જરૂર, ગુરુ સ્વયં એને શોધી જ લે છે. તો તુલસીદાસજીએ તો રામાયણમાં લખ્યું છે, અને રામે બતાવી છે ભક્તિના પ્રકાર. એમાં પ્રથમ ભગતિ સંતન કર સંગા, દૂસરી રતિ મમ કથા પ્રસંગા, દૂરતી રતિ મમ કથા પ્રસંગા. શ્રી રામ જય રામ, જય જય રામ. સંતનો સંગ કરો તો જ્ઞાન પ્રાપ્ત થશે. અને બીજી રતિ શેમાં હોવી જોઈએ? કથા પ્રસંગા. જ્યાં કથા થતી હોય ને, ભગવદ કથા, એ રામ કથા હોય, એ રામાયણની કથા હોય, એ દેવી ભાગવતની કથા હોય, શિવ પુરાણની કથા હોય, પણ એમાં આમંત્રણની ક્યારે રાહ જોતા નહીં. આનંદ લેવા માટે પહોંચી જાઓ. કથા ગંગાનું આમંત્રણ જરૂરી નથી.
વૈરાગ્ય. બધું જ હોવા છતાં કાંઈ નથી, અને કાંઈ નથી છતાં વિશ્વનું બધું જ સુખ છે. આ રીતે જે જીવે છે ને એનું નામ છે વૈરાગ્ય. બધી જ ઐશ્વર્યતા છે, બધું જ છે આપણી પાસે. શું નથી? ગાડી છે, સ્કૂટર છે, મોટર છે, બંગલા છે, દીકરો છે, દીકરી છે, વહુ છે, બધું જ છે, પણ છતાંય કાંઈ જ નથી. અકેલે में मेला और मेले में अकेला. બધા બેઠા હોય તો એ પોતાના જાતને આનંદ અંદરથી લેતા લેતા ભગવાનનું ભજન મનોમન કરતો હોય, અને કોઈ ન હોય તો એ જ ભજન એનું શરૂઆતથી લઈને અંત સુધી ચાલુ રહે ને, એનું નામ છે વૈરાગ્ય. હવે આ 5 વસ્તુઓ હોય તો આપણે ભગવાન કહેવાઈએ. એ તો આપણામાં છે નહીં, એ તો આ ખાલી નંદ નંદનમાં જ હતું. એણે પેલા બ્રાહ્મણોની પત્નીઓએ જે જમવાનું આપ્યું હતું ને, એ વચન આપ્યું હતું કે હું તમને બોલાવીશ. શરદ ઋતુની પૂર્ણિમા છે. ભગવાન પિતા રાત્રે શરદોત્ફુલ મલ્લિકા વિક્ષરંતુ મનશ્ચક્રે યોગમાયામુપાશ્રિત. યોગમાયાને આજ્ઞા કરી કે મારે લીલા કરવી છે, તમે તૈયાર થઈ જાઓ. આ યોગમાયા તો આજે કે જ કરતા હતા. સુંદર વાતાવરણ સર્જ્યું છે. કાલિંદીની કાંઠે અને શરદ ઋતુમાં વૃક્ષોને વેલાઓને નવા પુષ્પ આવ્યા છે. સુંદર મધુર મધુર પવન લહેરકી વાય છે. વર્ષા ઋતુ પૂર્ણ થઈ અને વાદળો સ્વચ્છ થઈ ગયા છે. ક્યાંક ક્યાંક સફેદ કાળી વાદળી દેખાય છે. ચંદ્રમા અને તારાઓનું અજવાળું પૂર્ણ છે. ભગવાને યોગમાયાને આજ્ઞા કરી. વિકાર હેતો સતિ વિક્રયંતે યેષામ ન ચેતાંશિત એવ ધીરા. કુમાર સંભવ. કાલિદાસે લખ્યું છે કે એવું પ્રકારનું વાતાવરણ થયું, પુષ્પો મહેકી ઉઠ્યા છે, અને ભગવાનની મહાશક્તિ યોગમાયા આશ્રય રાસ ક્રીડાનો આયોજન કર્યું છે. ગોપીઓને આવાહન કર્યું છે. સ્વાગતમ વો મહાભાગા પ્રિયમ કી કરવાણીવ વ્રજસ્યા નામયમ કશ્ચિત વૃથા ગમન કારણ. સ્વાગતમ વો મહાભાગા. હે મહાભાગ્યશાળીઓ, રાસનું આયોજન થાય છે, તમે બધા આવો. હાથમાં મુરલી લઈને ભગવાને શરદ પૂર્ણિમાની રાત્રિએ ત્યાં કાલિંદીને કાંઠે જઈ અને વેણું વગાડીશ. બધી ગોપીઓ અડધી રાત્રિએ પોતાના સંસારનો ત્યાગ કરી, પતિને સૂતો છોડી
અને દોડી દોડી ગઈ છે વાલાની વાંસળી વાગે છે ત્યાં. આ બાજુ જે ઋષિ પત્નીઓ હતી જેણે કનૈયાને જમવાનું આપ્યું હતું, જેને વચન આપ્યું હતું, એ બધી પણ દોડતી દોડતી ગઈ છે. આવી છે બધી. વાલો વાંસળી વગાડે છે. આ બધાને બોલાવ્યા તો ખરા, બધા આવ્યા. પછી વળી પાછું એમને શું કીધું છે? દુશીલો દુર્ભગો વૃદ્ધો જડોરોગ ધનોત્પીવા પતિશ્રી ભીર્નહાતવ્યો લોકત્સુ ભીરપાતકી. તમે બધી કેમ તમારા પતિને છોડીને આવી? લે, પહેલા તો તું બોલાવે છે અને તે વાંસળી વગાડી, અમે વાંસળી સાંભળીને આવ્યા, અને હવે ત્યાં કીધું તમે આવ્યા કેમ? હવે જે બ્રાહ્મણની પત્નીઓ હતી ને એ તો જ્ઞાન હતું. દુશીલો શ્લોક સાંભળી લીધું, પણ એનો મતલબ શું? તમે જ્યારે લગ્ન કર્યા અને બાપાએ કન્યાદાન કરી દીધા ને, પછી એ પતિ કદાચ દુશીલો હોય, જેનું શીલ વર્તન વ્યવહાર સારો ન હોય, દુર્ભગો દરેક વસ્તુમાં દૂર જતો હોય, કોઈ જવાબદારી સ્વીકારતો ન હોય, વૃદ્ધ હોય, ઘરડો થઈ ગયો હોય, જડ હોય, સામાન્ય વસ્તુ ઓછી હોય, બધાનામાં એક સરખી હોય નહીં, રોગી હોય, કદાચ લગ્ન કર્યા પછી પતિને રોગ થયો હોય, નિર્ધન હોય, તોય પણ પતિને ક્યારે છોડવો, એની સેવા કરવી. આ તો 3 વર્ષ ભેળા ફર્યા હોય લીવ એન્ડ રિલેશનશીપમાં, 5 વર્ષ લગ્ન કરે થાય અને પછી કે હવે ગમતો નથી. આ જેટલા છૂટાછેડા થાય છે ને એનું કારણ જ આ છે કે એ દાંપત્યની અંદર સહન શક્તિ નથી. એકબીજાને મનથી સ્વીકાર કર્યા નથી. મનથી સ્વીકાર કર્યા હોય તો આ વસ્તુ આવે નહીં. ઋષિપુત્નીઓને તો જ્યારે ધર્મ બતાવ્યો એટલે તો ધર્મનું આચરણ કરવા વાળી છે, એટલે એ બધી જ પોતપોતાના આશ્રમમાં પાછી વહી ગઈ છે. પણ વ્રજાંગનાઓને આ સારું નથી લાગ્યું, માઠું લાગ્યું. અને ભગવાને યોગમાયાને આજ્ઞા કરી, અહીંયા વૃંદાવનમાં શરદ ઋતુની શરદ પૂનમના દિવસે રાત્રે મધ્યરાત્રિએ કાલિંદીના કિનારે 3 પ્રકારના રાસમંડળ રચાણા છે, ત્રિવિધ રાસમંડળ. સૌથી પહેલી લાઈન જે છે ને એમાં જેટલી ગોપીઓ એટલા કનૈયા છે. બધી ગોપીને એમ લાગે છે કે મારી સાથે જ કનૈયો. હા, આ જે ભાવ છે એ ઠાકુર છોડીને જતો નથી, એટલે એને પ્રથમ સ્થાન આપ્યું છે કે જેટલી ગોપીઓ છે બધાને એમ લાગે છે કે મારી બાજુમાં કનૈયો રમે છે, મારી સાથે કનૈયો ગાય છે. બીજું રાસમંડળ છે એમાં 2 ગોપીની વચ્ચે એક કનૈયો છે, 2 ગોપીઓ છે વચ્ચે એક કનૈયો છે.
અને ત્રીજું રાસમંડળ બનાવ્યું છે ને લાઈન, એમાં બધી જ ગોપીઓ આગળ પાછળ 2 રાઉન્ડ મારેલા છે, 2 ગોળાકાર વર્તુળમાં, અને વચ્ચે યુગલ સરકાર રાધાજી સાથે મુરલી વગાડે છે અને રાસ રમી રહ્યા છે. શ્રી રાધા કૃષ્ણ ભગવાન કી જય. પરમાત્મા સ્વયં રસૈવ રાસ, જે ભગવાન પરમાત્મા સ્વયં રસ છે અને એણે જે રમ્યો છે એનું નામ છે રાસ. તમને બધાને આનો અપેક્ષા નથી કે આપણે રાસ રમીએ? તો એકે દેખાતા તો છે નહીં. હા, શરદ પૂનમની રાતડીને કાઈ ચાંદો ચઢ્યો આકાશ રે, આવેલ આશા ભર્યા. શરદ પૂનમની રાતડીને કાઈ ચાંદો ચડ્યો આકાશ રે, આવેલ આશા ભર્યા રે, આશા ભર્યા રે. અમે આવ્યા ને મારે વાલે રમાડ્યા રાસ રે, આવેલ આશા. રમાડો રામભાઈ, રમાડો. 5-10 મિનિટ રમાડી લ્યો, મોજ કરાવી લ્યો. ભાઈ વિડિયો વાળા ભાઈ વચ્ચે કેમેરો લઈને જાય, વચ્ચે. ને મારે વાલે રમાડેલ રાસ રે, આવેલ આશા ભર્યા. તારા દેશું ઓરડાને કાઈ દેશું મેળી કે રામોલ રે, આવેલ આશા ભર્યા. વચ્ચે વયા જાઓ, વચ્ચે એકદમ વચ્ચો વચ. આ ઘણું લાંબુ ચાલશે. દાતણ દેશું દાડવીને વળી, દેશું કણેરી કાંબરે, આવેલ આશા ભર્યા.
તાસાતસૌ ભગમદં વીક્ષમાનં ચ કેશવ પ્રશમાય પ્રસાદાય તત્રૈવાતંતરદીયત. કેટલીક ગોપીઓને પોતાના સૌભાગ્યનો મદ થયો છે. મદની લક્ષ્મણ રેખા બહુ પાતળી હોય હો. ઈકો કમ કરી દે. મદ એટલે અભિમાન, અને અભિમાનની જે લક્ષ્મણ રેખા હોય ને, જે સીમા બહુ પતલી હોય, એટલે તૂટતા વાર ન લાગે. એટલે ગોપીઓનું અભિમાન દૂર કરવા માટે ભગવાન ત્યાંથી પણ એકલા નથી ગયા, રાધાજીને લઈને ગયા છે. એટલે કબીરજીએ તો એક દોહો લખેલો છે कि कबीर हसना दूत कर रोने से क्या प्रीत, बिन रोए की तपाइए प्रेम प्यारे मीत. राधा जी ने તમાર પૂરું થયું બેન, ઓલી બાજુ કરો ને, હું ક્યાં કથા કરું છું, ઓલા કથા કરે છે, એમનો ફોટો લ્યો. તમને નો ખબર પડી હજુ? આ રાધા છે ને, રાધા એ ઠાकुरજીની શક્તિ છે. રાધા કે બિના શ્યામ આધા. એક વખતે રાધાની ભક્તિ જાણવા માટે અષ્ટપટરાણીઓ, ભગવાનની 8 પટરાણી હતી ને, આ બધી ભેળી થઈ અને કહેવાય છે કે રોહિણીજી એ કથા કરતા હતા ને, એને સાંભળવા માટે ગઈ છે. રોહિણીજીને કીધું કે તમે આ રાધા શક્તિ શું છે કૃષ્ણના જીવનમાં, એનું અમને બતાવો. એટલે રોહિણીજી કે હું બતાવું જરૂર, પણ એમાં એક શરત છે. મારી કથા ચાલતી હોય અત્યારે, હવે આ શરત સમજી લેજો, નહીં તો આપણે નીચે ઉતરીને ઘરે પર ક્યાં ફરક પડતા, લેના દેના પૂછાય નહીં. હવે જો તમે વચ્ચે કાંઈક કર્યું આડું અવળું, એટલે આપણે કથા ત્યાંથી, આ મારી શરત નથી, રોહિણીજીની શરત છે. કથા ચાલુ હોય ત્યાં સુધી અંદર કોઈએ આવવું નહીં ને બારે કોઈએ જવું, એકબીજાને ડિસ્ટર્બ કરવું નહીં, કથામાં ભંગ ન કરવો. અને એ વખતે ભગવાન કૃષ્ણ બલદાવ, તમને ખબર છે કોના કોના? બલભદ્ર, બલદાવ, અને ત્રીજા કોણ છે? એમના બેનનું નામ શું હતું? હા, આ ત્રણેયની મૂર્તિ ક્યાં પૂજાય છે ખબર છે? જગન્નાથપુરીમાં કથા ચાલુ હતી અને ત્યાં ગયા, અને એ વખતે ત્રણેયના અંગ પીગળવા માંડ્યા છે. અને આજે પણ તમે જાઓ ને જગન્નાથપુરીમાં, તો ત્યાં જે મૂર્તિ છે ને, એ કાષ્ટની, લાકડાની છે. ઉધર લકડે કી મૂર્તિ હૈ બીબી. અને દરેક 12 વર્ષે મૂર્તિઓ બદલાય છે. ભગવાન રાધાને લઈને ગયા છે, અહીંયા ગોપીઓના વચ્ચેથી અદ્રશ્ય થઈ ગયા, એટલે શોધવા માંડી છે બધી. ભગવાને કીધું છે કે હું કોઈના અભિમાનને રહેવા દેતો નથી, અને આપણે હંમેશા અભિમાન લઈને ભક્તિ કરીએ છીએ, એ ભક્તિ ક્યારેય સફળ થતી. એ થેલો ઓલો પાછળ વાળો અહીંયા લઈ લો ને, કાંઈક ભરીને લાવ્યા છે, જુઓ.
ભગવાન કહે છે કે હું જેને આપું છું ને એને કોઈ દિવસ હેરાન કરતો નથી, અને જેને નથી આપતો એને ક્યારે કોઈ દિવસ કોઈ વસ્તુ આપતો નથી. એટલે તુલસીદાસજીએ તો પાછું રામાયણમાં, બેસજો ભાઈ, હવે બેસજો, હતું ત્યારે જઈ આવવાનું, 1 કલાક સુધી હલવાનું નહીં આવે. તુલસીદાસજીએ એ વખતે સુંદરકાંડમાં લખ્યું છે, નાન્ય સ્પૃહારગય પતૈ હૃદય સત્યમ વદામી ચ ભવનાન કીર્તનાંતરાત્મા ભક્તિ પ્રયશ્ચ રઘુપંગવ નિર્ગભ્રાંતે કામાદિ દોષ રહિતમ ગુરુમાનસમ ચ. કેવી ભક્તિ કરવાની કીધી છે? કામાદિ દોષ રહિતમ. મનની અંદર કામના દોષ આવવા જોઈએ નહીં. કામના દોષ આવી જાય તો એ રાસ લીલા પણ સારી પૂર્ણ થાય નહીં. અહીંયા રાધાજીને લઈને વયા ગયા ને આમાં ગોપીઓ વિચાર કરે છે કે આ 2 જણા ગયા ક્યાં? ઘણી વખત આપણે આવું બને ને, આગળ જતા 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 શોધ્યું છે, જોયું ત્યાં તો પગલા દેખાય છે રેતીમાં, રમણ રેતીમાં, અને એ પગલા રાધા કૃષ્ણના ફૂલ પડ્યા છે માથામાંથી, જે ગજરો રાખ્યો હોય એના. એટલે મનમાં વિચાર કરે છે કે આ રાધાજી સાથે ગયા છે, અહીંયા બેઠા હશે, રાધાજીના માથામાં ગજરો નાખતા હશે. આગળ જતા 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 રાધાજીને મનમાં અભિમાન થયું કે કૃષ્ણ મારા જેટલો પ્રેમ કોઈને કરતા. એટલે ભગવાને માયા કરી છે, એક કદમના ઝાડનું ડાળ હતું અને એના નીચેથી જતા હતા, ડાળ નીચે બહુ આવ્યું. રાધા તો કહે છે કનૈયા સંભાળજે હો, આ ડાળ મને વાગશે. કનૈયો કે તું ગભરા નહીં રાધા, ડાળ આવે ને તો તું એને આમ પકડી લેજે. અને જેવી ડાળ નીચેથી ગયા, રાજાએ ડાળ પકડી એટલે કનૈયો નીચેથી અદ્રશ્ય, ઉપર લટકી રહી છે રાધા. આવી રીતે આપણને આપણા ઘરવાળા લટકાવી દે તો, અરે લગ્નમાં ગયા હોય ને કદાચ એકલા નીકળી ગયા હોય ને તો આવીને જોયું ગોપીઓ તો રાધા ઉપર લટકી રહી છે, એને નીચે ઉતારી કે શું થયું? અને ભગવાને અહીંયા રાધાજીના અભિમાનને ત્યાગ્યું છે. ભગવાન પાસેથી માંગવું શું? આપણને માંગતા એ આપે જ છે, આપણને માંગતા આવડવું. દેના હો તો દીજીએ जन्म जन्म का साथ, देना हो तो दीजिए जन्म जन्म का साथ, अरे देना हो तो दीजिए जन्म जन्म का साथ, और देना हो तो दीजिए जन्म जन्म का साथ। देने वाले श्याम प्रभु से धनवर दौलत क्या मांगे, देने वाले श्याम प्रभु से धन और दौलत क्या मांगे, श्याम प्रभु से मांगे तो फिर नाम और इज्जत
इज्जत क्या मांगे। श्याम प्रभु से मांगे तो और नाम और कीमत क्या मांगे। मेरे जीवन में अब कर दे, मेरे जीवन में अब कर दे तू कृपा की बरसात। देना हो तो दीजिए जन्म जन्म का साथ। अरे अब तो कृपा कर दीजिए जन्म जन्म का साथ। अब तो कृपा कर दीजिए जन्म जन्म का साथ। श्याम तेरे चरणों की धूली धन दौलत से महंगी है। श्याम तेरे चरणों की धूली धन दौलत से महंगी है। श्याम तेरे चरणों की धूली धन दौलत से महंगी है। श्याम तेरे चरणों की धूली धन दौलत से महंगी है। अरे एक नजर कृपा की बाबा नाम इज्जत से महंगी है। एक नजर कृपा की बाबा ताकि महंगी है। मेरे दिल की यही तमन्ना, मेरे दिल की यही तमन्ना करूँ सेवा तेरी दिन रात। देना हो तो दीजिए करो हाथ ऊंचा। जन्म जन्म का साथ। अरे अब तो देना कृपा कर दीजिए जन्म जन्म का साथ। झुलस रहे हैं गम की धूप में प्यार की सैया कर दे तू। झुलस रहे हैं गम की धूप में प्यार की छैया कर दे तू। बीज मांझी के नाव चले ना अब पतवार पकड़ ले तू। बिन मांझी के नाव चले ना अब पतवार पकड़ कर तू। मेरा रास्ता रोशन कर दे, मेरा रास्ता रोशन कर दे छाई अंधियारी रात। देना हो तो दीजिए जन्म जन्म का साथ। अब तो कृपा कर दीजिए जन्म जन्म का साथ। मेरे सिर पर रख गिरधारी, मेरे सिर पर रख बनवारी अपने दोनों ये हाथ। देना हो तो दीजिए जन्म जन्म का साथ। देना हो तो दीजिए
जन्म जन्म का साथ। अब तो कृपा कर दीजिए जन्म जन्म का साथ। सुना है हमने शरणागत को अपने गले लगाते हो। ये सुना है अपने शरणागत को अपने गले लगाते हो। अरे ऐसा भी तो क्या मांगा जो देने से घबराते हो। ऐसा भी तो क्या मांगा जो देने से घबराते हो। चाहे ऐसे रख बनवारी, चाहे जैसे रख बनवारी, बस होती रहे मुलाकात। देना हो तो दीजिए जन्म जन्म का साथ। अरे अब तो कृपा कर दीजिए जन्म जन्म का साथ। देना हो तो दीजिए जन्म जन्म का साथ। अब तो कृपा कर दीजिए जन्म जन्म का साथ। अब तो कृपा कर दीजिए जन्म जन्म का